છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં આધાર કાર્ડ માટે લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ આ બાબતે કોઈ નક્કર કામગીરી નહીં થતા લોકોએ રોષ આક્રોશ વ્યક્ત કરેલ. માંગરોળ શહેરમાં આધાર કાર્ડ માટે રોજના 200 જેટલા લોકો સવારથી લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ આધાર કાર્ડમાં માત્ર અપડેટ કરવામાં આવે છે અને કોઈ જાતના ભૂલોના કે અન્ય કોઈ સુધારા વધારા થતા નથી, માત્ર અપડેટ કરવામાં આવે છે. જ્યારે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે બીજા કોઈ જાતના ભૂલોના સુધારા કે કોઈ આધાર કાર્ડમાં માત્ર અપડેટ સિવાયના કોઈ પણ સુધારા વધારા નહીં થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ગામડાઓમાંથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ આ બાબતે તાત્કાલિક સુધારા વધારા કરવા લોકો માંગ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.